તલોદ ખાતે BABA સંસ્થા દ્વારા નવીન મંદિર બનાવવા ભૂમિપૂજન વિધિ અને ભવ્ય સત્સંગ સભા યોજાઈ। સ્વામિનારાયણ સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરની અંદર આજે BAPS દ્વારા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને એમાં જનમંગલ સ્વામી હાજર રહી, હિંમતનગરના કોઠારી સ્વામી અને અહીંયા તલોદ તાલુકાના તમામ સત્સંગી ભાઈઓ હાજર રહીને મંદિરનું આજે ખાતમુહૂર્ત કર્યું અને એક શાયરી જાહેર સભા થઈ અને જાહેર સભાની અંદર ખૂબ જંગી વેદની ઊભી થઈ અને બધાએ સારો સત્સંગ માન્યો અને સ્વામીજીએ સારો સત્સંગ કર્યો અને ગામજનોને અને શહેરનોએ આવનારા સમયની અંદર તલોદ ખાતે ભવ્ય નિર્માણ મંદિર બને એવી ભગવાને પ્રાર્થના કરી અને મારી બધાને અપીલ કે તલોદ શહેરની અંદર એક ખૂબ સારું મંદિર બનવા જઈ રહ્યું તો આપ બધા જ મંદિરમાં સહભાગી બનો અને જેટલી મદદ થાય એટલી મદદ કરીએ અને આપણા ગામની અંદર એક મંદિર બને અને શોભામાં વૃદ્ધિ થાય એવી અપેક્ષા સાથે જય સ્વામિનારાયણ। આજરોજ તલોદ ખાતે TR ચોક ઉપર ઉજીડિયા રોડ ઉપર નૂતન જમીન BAPS સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે લેવામાં આવેલી, જેનું ભૂમિપૂજન પૂજ્ય જનમંગલ સ્વામી અહીંયા પધારી કર્યું। ભવિષ્યમાં અહીંયા ખૂબ સુંદર એવું મંદિર નિર્માણ થશે। તલોદ તથા તલોદની આસપાસના તમામ ગામના હરિભક્તો આ મંદિરનો ખૂબ સુંદર રીતે લાભ પણ લેશે। અત્યારે હાલ તલોદમાં ખૂબ જ સુંદર એવું એક મંડળ BAPS સ્વામિનારાયણ મંડળ ચાલે છે, જે રેગ્યુલર સભા શનિવારે કરવામાં આવે છે। ઘણી સંખ્યામાં હરિભક્તો પણ આવે છે ત્યાં આગળ। એમના ખૂબ જ ઉત્સાહ અને એમની ઉમદા કામગીરીના કારણે આ નૂતન જમીન લેવામાં આવેલ છે, જે ભવિષ્યમાં એમની મહેનતથી એક મંદિર નિર્માણ થશે, જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા બિરાજમાન થશે અને તલોદની જનતાને ખૂબ જ સુખ આપશે। માટે તમામ હરિભક્તોને નમ્ર વિનંતી છે કે અત્યારે હાલ જે શનિવારની અઠવાડિક સભા એ ચાણક્ય વિદ્યા મંદિરમાં રાત્રે 8 કલાકે થાય છે, તેમાં બધા પધારે તેવી તલોદની જનતાને નમ્ર વિનંતી છે।